પૂજાને બોલાવો, પૂજાને કોઈ ફ્રી કરો. ઓકે, હું પહેલા ટીમ્સ કહી દઉં અને પછી ટીમ્સે પોતપોતાના નામ નક્કી કરવાના છે. ટીમ નંબર 1 લાલેભાઈ, દેબાશીષ, રાઘવ અને અંજની. તમારી જાતે હાથ ઉપર કરીને રેકોગ્નાઇઝ કરો. તમારું નામ અમને પછી કહેજો. ત્યાં સુધીમાં આપણે બીજી ટીમ્સ મહેશ, રીનુ, શિવાંગ અને વિવેક. હાથ ઉપર કરો. યસ. ટીમ નંબર 3 સ્નેહલ, જીનલ, કલ્પના અને આસ્થા. ટીમ નંબર 4 અમોલ, પ્રાંજલ, પૂજા અને સોહમ. પછી અમરભાઈ, વત્સલ, સંધ્યાબેન અને તિતિક્ષાબેન. આ ટીમ નંબર 4. કવિતા, હેમાંગીબેન, દિશિકા અને પૂજા. આ તમારી ટીમ. We are totally 6 teams. હવે છે ને પહેલા બધા પોતપોતાની ટીમ સાથે ટીમ નેમ નક્કી કરીને આપણો ફરી રિપીટ કરો. ગોપાલ નક્કી કર. छोटा भीम, लालेभाई, देबाशीष, राघव ने अंजनी. ब्लू स्पैरो, महेश, रीनू, शिवांग, विवेक, नानी आस्था. 2BM स्नेहल, जीनल, कल्पना અને મોટી આસ્થા. પછી મારિયો, કવિતા, હેમાંગી, દિશિકા, ભાવનગરી, પૂજા. ભોપાલીમાં અમોલભાઈ, પ્રાંજલ, સોહમ ને અમદાવાદથી પૂજા. અને એવેન્જર્સમાં અમરભાઈ, વત્સલભાઈ, સંધ્યા અને તિતિક્ષાબેન. તમારી સાથે એક પટની આર્કાઇવ્સ નું મેમ્બર છે, રાઈટ? એ યુઝફુલ પણ થઈ શકે, એના કારણે ગુજ પણ થઈ શકે, એટલે એમને સાચું ના માની લેતા. આ બહુ જ ક્લેવર પ્લોટ છે. ગેમ રમવાની કેવી રીતે હોય? ક્લુ થી ક્લુ જવાનું, બધું શોધવાનું, અને છેલ્લે જ્યારે એન્ડ સ્ટેશન પર પહોંચો, જે ટીમ પહેલા પહોંચે, અને આપણે સ્કોરિંગ સિસ્ટમ છે, એટલે 2 ટીમ પહોંચી હશે તો એનો સ્કોર થી નક્કી થશે કે કઈ ટીમ જીતે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ? ટોટલી 10 ક્લૂઝ છે અને 9 સાઇટ્સ, 9 લોકેશન્સ. પહેલું ક્લુ અહીંયાથી આપીએ એટલામાંથી. આપણી સરહદો કઈ કઈ? એટલે સમાધિ અને એક્ઝિબિશન, અનંતવાડીમાં જ્યાં એક્ઝિબિશન છે તેટલું, અને સાધના સોસાયટીમાં જ્યાં એક્ઝિબિશન છે તેટલું. એ આપણી સરહદ. આનો ધ્યેય એક તો મસ્તી કરવાની સન્ડે, પણ બીજું કે તમે એક્ઝિબિશન જોઈ શકો. એટલે જ્યાં ધીમા પડવાની જરૂર લાગે ત્યાં પડી જજો, એનાથી એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે. એટલે ખાલી ક્લૂઝ જીતવાની ઝડપમાં ના રહેતા, રાઈટ? એ રીઝનથી ક્લૂની અંદર 2 ભાગ છે. તમે જ્યારે ખોલશો તો તમને એક લીટી દેખાશે, બરાબર? પહેલો ભાગ તમને જગ્યા પર પહોંચાડશે, બીજો ભાગ તમારે આન્સર આપવાનો. એ આન્સર ડબલ પોઈન્ટ. એટલે તમે જો એ સ્કીપ કરીને બીજી લોકેશન પર ફટાફટ પહોંચી ગયા તો તમને એક જ પોઈન્ટ મળ્યો હશે. કોઈ બીજી ટીમે એનો જવાબ આપી દીધો તો એને 2 પોઈન્ટ મળે.
એ જ્યાં સુધી આન્સર નહીં થયું હોય એ સેકન્ડ પાર્ટ ઓપન છે. ટેકનિકલી ટ્રાય એવું કરશું કે બંને ભાગ 10 મિનિટમાં દરેક ક્લુ પતતો જાય. એટલે એ રીતે અમે પણ જો તમે બધા ખોવાયેલા છો તો અમે હેલ્પ કરશું જ. એટલે આપણે 100 મિનિટમાં ગેમ પૂરી કરી શકીએ. ઓલરેડી વી આર લેટ રાઈટ. એટલે અમે હેલ્પ કરશું. અમારી હેલ્પ કરવાની સ્ટાઇલ અમે બે જ છીએ, બીજા કોઈની વાતમાં ના આવશે. રાઈટ. અમે જ્યારે કોલ્ડ કહીએ ત્યારે તમે દૂર છો જગ્યાથી. અમે હોટ કહીએ તો એનો મતલબ તમે નજીક. રાઈટ. એ વધારે કામ ક્યારે આવશે? એક તો તમે જગ્યા શોધતા હશો ત્યારે, અને જગ્યાની અંદર જ્યારે તમે બીજો ક્લુ શોધતા હશો ત્યારે. આન્સર માટે અમે આ નહીં વાપરીએ. આન્સર તો તમારે જાતે જ શોધવાનો છે. પહેલું જે જગ્યા મળી જાય એનો 1 પોઈન્ટ, અને તમને બીજો આન્સર મળે, આન્સર મળી જાય બીજો ભાગ ત્યારે 2 પોઈન્ટ. દરેક ટીમનું મેટ્રિક્સ બનશે. આટલા પાર્ટમાં અત્યારે કોઈ બી કન્ફ્યુઝન નો. આપણે ટચમાં રહીશું વોટ્સએપ ગ્રુપ થકી. એટલે આમાં કેવું થશે કે જ્યારે પહેલો ક્લુ કોઈ ટીમને મળી ગયો, અમે કન્ફર્મ કરીને તરત કહી દઈશું કે બીજો ક્લુ મળી ગયો છે. એટલે બધા ભેગા થઈ જવું પડશે. વોટ્સએપના બીપ્સ ઓન રાખજો ફોનના. રાઈટ. અમે કહી દઈશું કારણ કે આપણે બધે ફરી રહ્યા છે. રાઈટ. એટલે હું તમને કહી દઉં કે સેકન્ડ ક્લુ અહીંયા મળી ગયો છે, ત્યાંથી અમે રીડ કરીને યા તો ફોટો મૂકીને તમે સેકન્ડ ક્લુ પણ મોકલી દઈશું. હા, વોટ્સએપમાં મોકલી દઈશું. જે ટીમને મળી જશે એનો સ્કોર અમે રાખશું, અમે અનાઉન્સ કરશું અને તમને સેકન્ડ ક્લુ મોકલી દઈશું. લખેલો પણ મોકલશું અને અમે વોઇસ નોટ પણ મોકલી દઈશું. તો તમે જ્યાં ઊભા હો, કોઈ ચાની કેટલીએ પણ ઊભા હો તો ત્યાંથી ગેમ પાછી ચાલુ કરી શકશો. તમે જ્યારે ડેસ્ટિનેશન પર પહોંચો અને તમને લાગે કે આ સાચું જ ડેસ્ટિનેશન છે, એ અમારી જોડે કન્ફર્મ કરજો. એટલે વોટ્સએપ ગ્રુપ અમને પણ જરૂર પડશે. અમે આમ તો કરતા છે તમારી જોડે, પણ કન્ફર્મ કરજો અમે સાચા રૂમમાં છીએ કે નહીં. એ તમે કહેશો ને કે હું પહોંચી ગયો કે પહોંચી ગઈ, એનાથી અમે તમને કહીશું કે તમે સાચા રૂમમાં છો કે નહીં. તમે સેમ ક્લુ માટે 2 રૂમમાં પહોંચી શકો અને તમને લાગે કે તમે સાચા રૂમમાં છો. રાઈટ. કારણ કે તમને જો ત્યાં ચિઠ્ઠી મળે કાઢતા નહીં, કદાચ તમે 4થા નંબરની ચિઠ્ઠી પર પહોંચી ગયો બીજા નંબરની, તો અમે તમને ના પાડશું. એ તમારો એડવાન્ટેજ કે તમે ભૂલથી પહોંચી ગયા 4થા નંબર માટે તમે પ્રિપેર છો. તમે જો ચિઠ્ઠીઓ પણ આસાનીથી નથી મળવાની બીજી, આ તો ખાલી કહું છું. એટલે પહોંચીને મળી જાય બાય ચાન્સ તો કન્ફર્મ કરજો કે અમે બરાબર જગ્યા પર છીએ, પછી કાઢજો. રાઈટ. વોટ્સએપ ક્લુની અંદર પણ ફેક્ટ્સ થોડા આડા અવડા હોય છે, રાઇમિંગ માટે કે મસ્તી માટે. એટલે એનો સારાંશ સમજવાની કોશિશ પણ કરજો અને ઇન્ડિવિજ્યુઅલ વર્ડમાં પણ જોઈએ. Anything else that I forgotten? No. Okay. We are good to go. Okay. હું આપી દઉં ચિઠ્ઠી. Yes, આપી દો ચિઠ્ઠી. બોલી બતાવો બંને. તમારે પોઈન્ટ લેવો હોય તો આન્સર કરી શકો છો. નહીંતર કોઈ બીજું કરી દેશે. આનો જવાબ બીજાનો દેવાનો ને. આ નીચેનો જવાબ. હા હા. બધાની ગ્રુપમાં મળી ગઈ છે ક્લુ 2. જોવું હોય તો જે પહેલા આન્સર આપશે ને એને મળી શકે છે પોઈન્ટ. મતલબ કે વોટો કરે છે.
એક મિનિટ જવા તો દે. દીવા ચલો ચલો કોણ જવાબ આપે છે? Clue 3 મળી ગઈ. બીજી ટીમને WhatsApp ગ્રુપમાં જો. એટલે 1 નો આન્સર આવે છે નથી આવ્યો. ન આવ્યો દેવાનો છે હજી. એવું ન હોય, દેવાનું પડશે તે કાં તો WhatsApp ગ્રુપમાં નાખી દો. હવે તમારી પાસે 3 ક્લુઝ છે WhatsApp ગ્રુપમાં. મારા મેસેજ બારીઓ આન્સરના માર્ક્સ 2 છે અને એનો તો એક જ છે. નંબર વાંચો નંબર બરાબર. હું ડિલીટ કરી નાખીશ ખોટા નંબર ના ઇન બિટવીન. મળ્યું? સરનામું તો બરાબર આપ્યું છે, મળ્યું નથી. કમન ઓલ્ડમાં છો કે ઓલ્ડમાં છો? ये आंसर है। What? हाँ। Are you sure? Yeah, this is the answer. बोलो तो ईशिता. This is the answer. No, she said clue होगा. ઈશિતા is here. This is the answer ना? હે? 2 4. Clue for answer. Yes. ના બટ કો ક્લુ શો તો તમે આન્સર વાળી આન્સર આપો લખેલો. क्या આમાં ગ્રુપ હા ફોટો પાડી મૂકી દો. ફોટોની નંબર બોલો, આન્સર આપો. ક્વેશ્ચન શું છે? પટ ગયા. It's okay, it's okay. કોઈ પણ બાજુથી આવશો વાત અધૂરી જ છે અહીંયા. પહેલા ફોટો પાડી મોકલો અને તમે ચોથા ક્લુ નો આન્સર આપો તો તમારું સ્કોરિંગ થાય. તમને આન્સર મળ્યો હોય તો. અરે पहले फोटो फिर पढ़ना. વાતો અધૂરી જે છે અહીંયા આવશો એટલે જરૂર છે. नहीं मैं क्या बोल रहा हूँ अभी ये 2 4 का आंसर है तो इससे Yes, यार. अरे मेरे को नहीं पता है. अरे चलो अभी मैंने कभी खेला नहीं. ચલો હવે ક્લુ 5 વાળી ગયો. 6 ચલો 6 ક્યાં છે? कोई का 6 बोल.
આ સાતમા ક્લુ નો જવાબ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની. ના એને જ કીધું એ કે મળી ગયું. હા, કરેક્ટ. આ નંબર 6 મળ્યો બેઝિકલી. તો હવે 7 ગોતવાનું ને. હવે 7 ગોતવો. આ તો 7 તો હા તો હવે વાંધો નહીં. હવે પૂજાને 7 ना वही तो मैं बोल रही हूँ. तीन बार Okay, now read the another clue. Clue 7. પણ મંથન સમુદ્ર ક્યાં? માટે સમુદ્ર ક્યાં? સમુદ્રની આસમાની ડબ્બામાં મારી નીચે સમુદ્રની વાતો. સમુદ્ર This place is cold or a hot? Cold. એટલે દેશી રાજ્યનું એક્ઝિબિટ ક્યાં છે એમ હવે તમને યાદ આવશે ને હા. એક્ઝિબિશન વાળા છો મન શું પૂછો છો એટલે એમ જલ્દી આવ્યો. અહીંયા જેવી છે હોટ છો
ટપાલી તો ખાકી ડ્રેસમાં આવે, પણ રંગબેરંગી ટપાલી જોયા ક્યાંય? એક ટપાલીની વાર્તામાં બીજા ટપાલીનો અવાજ. કેટલી મિનિટે એમણે કહ્યું that was an amazing experience. That was an amazing experience. ચલો ફોટા મોકલો તો ફોટા મોકલો તો બધા વિચારો That was an amazing experience. ટપાલી ખાલી પહેરીને આવે પણ રંગબેરંગી ટપાલી જોયા ટપાલીની વાર્તાઓમાં બીજા ટપાલીનો અવાજ કેટલી મિનિટે એમણે કહ્યું? એનો આન્સર ગોતો કેટલી મિનિટે એમણે કહ્યું સવારના 3 વાગ્યાની હોટ, હોટ, આસપાસ. હોટ, હોટ. સવારના 3 વાગ્યાની આસપાસ. સવારના 3 વાગ્યાની આસપાસ. કેટલી મિનિટે એક્ઝેક્ટ મિનિટ કહેવાની છે ગાઈસ કઈ રીતે મિનિટ ખબર પડશે સ્કેન કરો QR. આસ્થા સ્માર્ટી હા. છેલ્લે છેલ્લે છે. એ તો સ્કેન નહીં થતું. મને ફોન લેવા પડશે. 2 મિનિટ ઉતારી તો ડેટા ડેટા ગાઈસ આની પછી છેલ્લી ચીઠી છે બાકી હા ચાલો અહીંયાથી ચિઠ્ઠી ન મળી કોઈને ચિઠ્ઠી તો ગોતો મતલબ અહીંયા જ છે આ એટલે ઉપર જ હોય માર ચડવું પડશે. મળી જાય એવું ના થાય મિનિટ લખવાની છે. કેટલામી મિનિટે કેટલામી મિનિટે? હા કેટલામી મિનિટે એવું બોલ્યા ધેટ વોઝ એન અમેઝિંગ અરે, એક્સપીરિયન્સ હા એ 56 સેકન્ડ. હું લખી નાખ્યો, એમ થોડું હોય. મળી ગઈ. આને ડેમેજ નતું કરવાનું. નથી 56મી સેકન્ડ લખ્યું તો હા કે ના તો પાડો બેમાંથી. ગાઈસ આ છેલ્લી ક્લુ છે પહોંચી જાવ ફટાફટ જીતી જશો પહોંચી જાય. ઓકે હવે તમારી પાસે તમારી પકડેલી બધી ચિઠ્ઠીઓ છે. તમે કેટલી મળી? 2. તમને 5. તમારે નો. ઓકે આન્સર એ જ છે તમારે. આ વાંધો નહીં, આન્સર્સ બધાના બાકી જ છે. ઓકે હવે આપણે પહેલા નક્કી પાંચે પાંચના આન્સર નહીં આપી તો અમારો વારો પડે. ના ના તમે નહીં, બધા ભેગા થઈને શોધવું પડશે, એ જ કરવું પડશે. 2 હજી બારીઓ અમારે 4 4. ભોપાલી ભોપાલી 2. અહીંયા ઇતિહાસ હવે પીસાય છે. કોઈકના હસ્તાક્ષર આપણા માટે આ જ છે, કોઈકનું દુઃખ આપણા માટે ક્લુ. ઓરડે પહોંચી ગયા હો તો ધીમે રાખો. અસ્ત વ્યસ્ત કર્યા વગર જુઓ ભાવનગર સમાચાર વિશે કઈ રીતે લખાયું છે. આ મળ્યું તું ક્લુ આપણને આર્કાઇવ્સ રૂમમાં. બરાબર, આનો આન્સર હજી અધૂરો છે. આપણે આના પછી 15 મિનિટ બધા દોડશું બધા આન્સર શોધવા માટે. બરાબર, કેટલા ઊંડા પાણી છે તમે જોયું ભૂસકો મારીને. એક બાજુ દેવની છબી છે, એક બાજુ માતૃત્વનો છાયો. આ ક્યાં મળી હતી? આવું વાત તમે જોયું હશે. હા મળી તો છે. તમને 3 નંબર મળી ગઈ છે. મેચ ગોતી છે. હા ઓકે, એટલે એ મળી ગઈ. બરાબર, એની નીચેનો સવાલ, લેટ્સ ડિસ્કવર ધ ફિલોસોફી ઓફ લાઈફ. કયા રંગનો સ્તંભ છે when you turn to your right? રેડ મેં લખ્યું છે ગ્રુપમાં. એને લખ્યું તું એટલે પછી અમે આન્સર માં લખ્યું અને કોઈ કે તમારે point ગણાઈ ગયો. સેકન્ડ ક્લુ નો આન્સર મળી ગયો છે. હવે યાદ રાખજો
એટલે પછી આપણે કેલ્ક્યુલેશન કરશું બરાબર. ચાલો નેક્સ્ટ ક્લુ. દરવાજો ઉઘાડો તો પણ દેખાય, નાક ખોલો તો પણ દેખાશે. કેટલીક તસવીરો એકબીજા સાથે મળે મેળ ના ખાય, પણ એક જ કુટુંબના હોય એ એક સાથે સચવાય. આ લઈને ક્યાં ગયા હતા પણ મળી હતી? 5મા નંબર તો આપણને મળી હતી અહીંયા સૌરાષ્ટ્ર કંપની નીચે બાજુ પાટની નીચે. એના પછી ક્વેશ્ચન હતો કે ઉજવણી કયા વર્ષની છે, જે અંકલે બરાબર જવાબ આપ્યો તો 100 વર્ષ. હા, બરાબર. જે આ અંકલે ફોટો આપ્યો હતો કંપની લખેલું છે. ઓ તમે છો, સોરી. ઓકે, એટલે એક રૂપ પતી ગયો છે બરાબર. ઓકે, હવે એના પછી આપણે કોઈ પણ બાજુથી આવશો તો પણ અધૂરી જ લાગશે, વાતો અધૂરી જ લાગશે. અહીંયા આવશો એટલે દિવાલો જૂની છે, સાંકડી અને પહોળી, નાની અને મોટી. આ વાર્તાઓ અલગ અલગ પરિવારની. અહીંયા વાર્તાઓ અલગ અલગ પરિવારની. ક્યાં આયા હતા? પટારામાં. વેરી ગુડ. કોને મળી હતી? તમને મળી હતી? કોને પટારાની ચિઠ્ઠી? પેલા તો અમને લેખા નહીં તક એટલે એ ચિઠ્ઠી કોને પડી છે? પટારાના રૂમની ચિઠ્ઠી. પટારાના રૂમની અમને તમને રૂમની ચિઠ્ઠીનો પોઈન્ટ મળે છે. પછી જે દૂરથી જુઓ અને ચમકતો પડછાયો નજીકથી વાંચો તો ચમત્કાર કયા લાકડાનો? એ આન્સર કોણે આપ્યો તો? તમને એનો પોઈન્ટ મળે. 6 માં છે દરવાજો ખોલવાથી મોકળાશ મળે પણ ગહેરાઈ મળે, એ તો આજે જાણ્યું. ટીનીઓ મોટો થઈને વિચારે છે. એટલે એના માટે અમે ગયા હતા. આ ગ્રુપમાં મૂક્યું હતું તમે? મૂકવાનું રહી ગયું. તમે લોકો લોચો માર્યો, તમે ડિસ્ક્વોલિફાઈડ. સોરી, કન્ફ્યુઝ છો. એટલે 7મા નંબરનો ક્લુ જે તમને લોકોને પહેલા મળી ગયો હતો એ બેઝિકલી વળાંક પર જે બીજું અહીંયાથી ક્લુ છે લાંબા દરવાજાનું. મહેશે મૂક્યું હતું ને અમે. હા, તમે લોકો મેં કાઢ્યું, પછી આ લોકોને મળ્યું, પછી એ લોકો પાછું મૂક્યું, પછી તમારી પાસે આવ્યું બરાબર. પણ તમે ત્યાં ખોટા રૂટથી પહોંચ્યા છો એટલે એનો સ્કોર વેલિડ નહીં ગણાય બરાબર. એ તમે 7મા પહોંચ્યા. એ ગહેરાઈને સમજવા શોધો કયો શબ્દ જે પાણી, રસ્તો અને દરિયાનો ગોટાળો. આ ક્વેશ્ચન હજી બી વેલિડ છે. કરેક્ટ, મૂકી દો. વાહ, અરે વાહ. હા, ત્યાં છે. તમે સ્કોર ગણતા નથી. હવે કોઈ સજેશન આપું ગેમને ફેર અને હેલ્ધી રાખવા માટે. 6 અને 7 માટે આ લોકોના -2 કરીએ, ડિસ્ક્વોલિફાય ના કરીએ. હા હા. બીજી બધી વસ્તુ એ લોકો શોધી છે. Are we all on the same page? યા. અત્યારે તમારું ખાલી -2 થયું, તમે ડિસ્ક્વોલિફાઈડ. નંબર 7 મળ્યો તો જ્ઞાન મેળવવા માટે સમુદ્ર મંથન જરૂરી છે, પણ મંથન માટે સમુદ્ર ક્યાં? એનો આન્સર તમને લાઇબ્રેરીમાં મળ્યો. અને એના નીચેનો સવાલ, સમુદ્રની ચાવી આસમાની ડબ્બામાં, ડબ્બાની નીચે સમુદ્રની વાતો કયા નંબરની ચોપડીમાં, કે કયા નંબરમાં મળશે? એનો જવાબ તમે લોકો આપો, તમને મળશે બરાબર. ત્યાં કોઈ બી બુક, ત્યાં જે બી બુક્સ હતી કે ડબ્બાની નીચે, એમાં કશામાં પણ ઓશનની વાત હોય એ તમારે ગેસ કરવાની. તો એમને કોઈ બી જે બુક લાગી એ લોકો કઈ બુક? 1031 પર્શિયન ગલ્ફ. એ લોકોએ ગલ્ફ વાળી સ્ટોરીમાં ઓશનની વાત હતી એમ ગેસ કર્યું, વિચ ઇઝ કરેક્ટ બરાબર. બારી અને ઓરડાઓ તો ઘણા છે પણ પથદર્શક તો એક જ છે. એ ક્યાં લઈ ગયું તમને એ ક્લુ? મોરલા ને ત્યાં. ના, રોંગ. ના. બારી અને ઓરડાઓ તો ઘણા છે પણ પથદર્શક તો એક જ છે. પાસે ના, ના, દીવાન કચેરી. આ દીવાન કચેરી. મને મળી હતી એક ક્લુ. ઈ આંધળી બેન ને મળી. દીવાની કચેરીમાં ક્લુ તમને મળ્યો, એમને તમને સ્કોર બરાબર. એનો આન્સર અંકલે આપ્યો તો કદાચ. અંકલને સ્કોર છે, અંકલને સ્કોર છે, મને યાદ છે. ક્લુ નંબર 9, ટપાલી તો ખાકી ડ્રેસમાં આવે પણ રંગબેરંગી ટપાલી ક્યાં મળે? એ ક્યાં લઈ ગયો? બંને વસ્તુ. સેકન્ડ. એટલે આ સ્કોર પણ એમનો, ચિઠ્ઠીનો અને આન્સરનો સ્કોર પણ એમનો. હા. એટલે તમે QR કોડ સ્કેન કર્યું હતું? કર્યો તો સાંભળ્યું હતું અને 56મી સેકન્ડે. તો એટલે ત્યાં જઈને QR કોડ સાંભળીને સંજય કાકાની ઓરલ હિસ્ટ્રીનો ભાગ સાંભળવાનો. અને પછી 10મો ક્લુ હતો જે તમને બધાને અહીંયા લઈ આવ્યો, પત્રવાળું. એ કન્ફ્યુઝન ક્રિએટ કર્યું હતું જાણી જોઈને. તમે ફોટોગ્રાફીમાં આવ્યા, અહીંયા પર ક્લુ નહોતો શોધવાનો, અહીંયાથી આન્સર મેળવવાનો છે. 1961 નો આન્સર તમે લોકો બરાબર આણે. એટલે આપણે
ક્લિયર રાખશું કે તમે ફોટો શોધ્યો પણ એમણે આન્સર શોધ્યો. બરાબર. પહેલી વાડી પોર્ટ્સ એન્ડ રેલવેઝ માં ત્યાં તમે પહોંચ્યા એનો આન્સર બાકી છે અને આર્કાઇવ્સ ના રૂમ માં ભાવનગર સમાચાર વાળું એનો આન્સર બાકી છે. ઉભા રહેજો, હું બધું તમને કન્ફર્મ કરીને કહું કયા કયા આન્સર બાકી છે. ઓકે, એટલે બેઝિકલી આપણે સાધના સોસાયટી પર એન્ડ કરશું, એટલે ફોટોગ્રાફી પર હવે ત્યાં કરશું અહીંયાના બદલે. ત્યાં બે જગ્યાના બે વસ્તુના આન્સર બાકી છે. લખાણમાં મોકલજો, ત્યાં પહોંચીને જોઈને ફોટો પાડીને લખાણમાં મોકલજો. અમે સ્કોર રીડિંગ કરીએ છીએ. યસ પ્લીઝ. છોટા ભીમ ટીમને ટિકિટનું 1 હતું અને એની ઉપર બીજા 2 આન્સર્સ ના મળ્યા. 3 પોઈન્ટ. 3 પોઈન્ટ છોટા ભીમ. આ બેને જરાક લખવામાં ભૂલ કરી છે. આન્સર્સ મળ્યા છે 5 પોઈન્ટ. જેટલું પહેરા એટલું પહેરા બ્લુ. 2BM ટીમને બિલકુલ ટિકિટ નથી પણ 2 આન્સર્સ એટલે 4 પોઈન્ટ. તમે 2BM નામ કેમ પાડ્યું એ કહી દો એટલે બીજો એક હા. BMW કરને તો ચાલે. Actually, they are from the life science department, હા. right? કે જ્યાં 3 કોલેજ છે 3 સબ્જેક્ટની. તો 2 પાર્ટિસિપન્ટ્સ બોટની સબ્જેક્ટના છે, 1 પાર્ટિસિપન્ટ્સ માઇક્રો સબ્જેક્ટ. અરે વાહ. આટલો ક્લુલેસ. ઓકે, પછી બારીઓ ટિકિટના 4 હતા એ -2 થઈને 2 પોઈન્ટ્સ અને એ લોકોને આન્સરના બીજા 2 એટલે 4 એ લોકોને 6 પોઈન્ટ્સ. ભોપાલી ટીમ 2 પોઈન્ટ્સ ટિકિટના હતા
3 પોઈન્ટ 3 પોઈન્ટ ટિકિટ ના અહીંયા કેમ 2 લખ્યા છે? એટલે એમાં એવું છે કે બે ઓ તમારી પાસેથી જે ગઈ એક એ ટ્રાન્સફર અમારા થયું ને લિસ્ટમાં ના હોય. 250 રૂપિયા 3 પોઈન્ટ્સ તમારા એના અને તમારા 2 આન્સર ના એટલે 4 તમારા 7 પોઈન્ટ આ રિઝલ્ટ્સ મારા માટે બહુ અજાણ્યા રિઝલ્ટ્સ છે અને એવેન્જર્સ ટીમને પોઈન્ટ એવેન્જર્સ ટીમ જ બચીને ગઈ તમારો આન્સર એક જ છે એટલે 2 ને 2 4 પોઈન્ટ્સ અને એવેન્જર્સ ટીમમાં પોઈન્ટ 0 એટલે ટિકિટ 0 હતી અને આન્સર્સ મળ્યા એના 2 પોઈન્ટ્સ એક ક્લુ ના સેકન્ડ આવશે 5 વાળા અમે તમે બે ટીમ છે ટાઈ બ્રેકર સંધ્યાબેન તિતિક્ષાબેન ટીમ બારીઓ કવિતા હેમાંગી દિશિકા પૂજા ભાવનગરી टीम 2 बीम स्नेहल जीनल कल्पना आर्काइविस्ट आस्था ब्लू स्पैरो महेश रीनू शिवांग विवेक नानी आस्था सेकंड प्राइज ની ટીમ છોટા ભીમ લાલેભાઈ દેવાશીષ રાઘવ અને टीम भोपाली ટીમ ભોપાલી टीम